પોરબંદરના બોખીરામાં આવાસમાં 15 દિવસથી પાણીની સમસ્યા વકરી છે, ત્યારે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોરબંદરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરાણ સર્જાય છે. શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતું પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે બોખીરા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના વિસ્તારમાં પણ છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવા અંગે માંગ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે એક તરફ બાળકોની પરીક્ષા ચાલી રહી છે, બીજી તરફ પાણીની અછત સર્જાઈ રહી છે અને ન છૂટકે પાણી વેચાતું પણ લેવું પડે છે, પરંતુ તેમના વિસ્તારમાં શ્રમિક અને ગરીબ વર્ગ રહેતો હોવાથી પાણીની પાછળ ખર્ચ કરી શકે તેમ નથી. તેથી દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને તેમ છતાં પણ પૂરતું પાણી મળતું નથી. પાણી વિના જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારીએ જણાવ્યું હતું કે નર્મદાની પાઇપલાઇન મારફત પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ રસ્તામાં મોટરના ટેકનિકલ ખામી સર્જાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે, જે અંગે પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે અને 48 કલાકમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ જશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ સંતોષ ભીમા ગોરાણીયા. અમે આવાજમાં રહીએ, અમારે આજ 12 દીથિયાનું પાણી નહોતું આવ્યું. અમે હવે આ બીજી વાર ધક્કો ખાધો પાણી સારું થઈને. અમને પાણી આપે સરકાર. અમે આ જો ડોહા દરડા બધા ભેરા આવ્યા, પાણી કોઈથી ઉપર ચોથે માળે ચડતું નથી, હેઠે પાણી છે નહીં. ગાયું અવેડામાં ગાયું પાસ્યું જાય, પાણી પીવાનું ક્યાંય મળતું નથી. આ અમારે વાંધો છે પાણીનો. વેસાતા ટાંકા લઈએ, 300 રૂપિયાનો ટાંકો આવે, 3 દી હાલે અમારે પાણીનો. એમાં સુવિધા ન હોય તો મારે બીજાની પાણી દેવું પડે. શું કરીએ? પાણી ક્યાં નાખવું ટાંકાનું 300 રૂપિયા? એને કીધું હવે સોલ્વ થઈ જાય 24 કલાકમાં. હવે આજ આવે કે ના આવે એ જોવા, નકર પાછા આવ્યો હવે 8 દીમાં 15 દી પાણી આપે તો મારે શું કરવું? અમને આવાજમાં તેડાવ્યા તો કે તમે જલ્દી રહેવા આવો, તો રહેવા આવ્યા તો પાણી નથી. હું અમને સરકાર પાણી આપે, જલ સે નળ યોજના કાઢી, પણ પાણી તો ક્યાંય પીવાનું જડતું નથી. એ લોકોની અરજદારોની વાત સાચી છે. 15-20 દિવસથી અમે લોકોએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કરેલો છે, એના ચીફ એન્જિનિયર સાથે. અને એ લોકોની ત્યાં NC 38 લાઇનમાં ત્યાં રસ્તામાં 3 મોટર છે, એ થોડીક ઓછા એના હોર્સ પાવર છે એ બગડેલી છે. એટલે એ લોકોએ અમને 48 કલાકની ગેરંટી આપી છે કે અમે એ સમી કરાવી લેશું, એટલે ફોર્સથી આપણને જે 22 ml પાણી જોઈએ એ પુરવઠો પહોંચાડશે. અને એના માટે થઈને આપણે ફ્લો મીટર પણ રાખ્યું છે, કારણ કે ઘણી વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને ઓછું પાણી આવે, જેથી આપણે છેવાડાના લોકો સુધી પહોંચતું નથી. તો એ કરવા માટે થઈને આપણે ફ્લો મીટર ફિટ કરાવ્યું છે, અને એટલે આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. હા, વાપરવાના આવાસ યોજનામાં વાપરવાના પાણી માટે થઈને આપણે ડંકી ત્યાં નખાવી દઈએ, તો એ લોકોને જે બીજી યુટિલિટી માટે પાણીનું વાપરવું હોય, તો પીવાનું જલ કદાચ ચોથે દિવસે આવતું હોય, તો વાપરવા માટે થઈને એ લોકોની 5 જેટલી ડંકીઓ અમે લોકો ઇન્સ્ટોલ કાલથી જ કામ ચાલુ થઈ જશે, એટલે પાણીનો પ્રોબ્લેમ રહે નહીં.